મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે સોના અને ચાંદીના ભાવ દરરોજ કેમ બદલાય છે? અને સૌથી મોટો અને મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ ભાવ નક્કી કોણ કરે છે, અને કરે છે તો કેવી રીતે કરે છે? શું જ્વેલર્સ પોતે નક્કી કરે છે, કે સરકાર નક્કી કરે છે, કે પછી આની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ કામ કરે છે? મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આ બાબત ઉપર આખી સચ્ચાઈ જાણીશું. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ઓલ ઇન વન ગુજરાતી. અહીં તમને મળે છે સરળ ભાષામાં મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી. તો મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આ માહિતી તમને ફ્યુચરમાં બહુ જ કામ લાગશે. મિત્રો, હવે આપણે જાણીએ કે સોના અને ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે. મિત્રો, સોના અને ચાંદીના ભાવ નક્કી કરવામાં કોઈ એક કારણ જવાબદાર નથી, પણ આની પાછળ અનેક પ્રકારના ફેક્ટર જવાબદાર છે, જેના વિશે આપણે વાતચીત કરી લઈએ. મિત્રો, આપણે સૌપ્રથમ સમજીએ કે સોના અને ચાંદીના ભાવ કોઈ એક દેશ નક્કી નથી કરતો. સોના અને ચાંદીના ભાવ નક્કી થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં, જેને આપણે ગ્લોબલ માર્કેટ કહીએ છીએ. મિત્રો, વિશ્વમાં સોનાના ભાવ મુખ્યત્વે લંડન બુલિયન માર્કેટ અને ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જ જેવી જગ્યાઓ પર નક્કી થાય છે. અહીં મિત્રો સોના અને ચાંદીની ખરીદી વેચાણ થાય છે, અને ડિમાન્ડ તેમજ સપ્લાય પ્રમાણે ભાવ ઉપર નીચે થતો રહે છે. જો મિત્રો વિશ્વમાં સોનાની માંગ વધે તો ભાવ વધે છે, અને જો માંગ ઘટે તો સ્વાભાવિક છે કે તેની સાથે સાથે ભાવ પણ ઘટે છે. એટલે મિત્રો આ સંપૂર્ણ રીતે માર્કેટ સિસ્ટમ ઉપર આધારિત છે. દર્શક મિત્રો, હવે તમારા મનમાં એક સવાલ ઊભો થતો હશે કે સોના અને ચાંદીના ભાવ ભારતમાં કેવી રીતે નક્કી થાય છે. તો મિત્રો, એના વિશેની માહિતી પણ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું, એટલે વિડીયોને તમે મિત્રો ખાસ ધ્યાનથી જોતા રહેજો. હવે મિત્રો, સોના અને ચાંદીના ભાવ વધઘટ થવા માટેનું જે બીજું કારણ છે અને જે મહત્વ કારણ છે એના વિશેની વાત કરી લઈએ. તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધઘટ થવાનું બીજું કારણ છે ડોલર અને રૂપિયાનો રેટ. મિત્રો, ભારત મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરે છે, અને આ આયાત ડોલરમાં થાય છે. એટલે જો મિત્રો ડોલર મજબૂત બને અને રૂપિયા નબળા પડે તો સોનાનો ભાવ ભારતમાં વધે છે. મિત્રો, ઉદાહરણ તરીકે જો ડોલર 80 રૂપિયાથી માંડી 85 રૂપિયા સુધી થાય તો સોનાનો ભાવ આપમેળે વધે છે. એટલે કરન્સી એક્સચેન્જ રેટ પણ ખૂબ મહત્ત્વનો ફેક્ટર છે. મેં તમને કીધું ને કે સોના ચાંદીના ભાવમાં વધઘટ થવામાં કોઈ એક કારણ જવાબદાર નથી, પણ આની પાછળ ઘણા બધા ફેક્ટર છે, બરાબર. મિત્રો, પહેલું કારણ છે લંડન બુલિયન માર્કેટ અને ન્યૂયોર્ક કોમોડિટી, અને બીજું જે કારણ છે એ આપણે જોયું તેમ ડોલર અને રૂપિયો, બરાબર. હવે મિત્રો, ત્રીજું કારણ શું છે એના વિશેની આપણે માહિતી લઈ લઈએ. મિત્રો, ત્રીજું કારણ છે મોંઘવારી અને બેન્કો. જ્યારે દેશમાં મોંઘવારી વધે છે ત્યારે લોકો પૈસા બચાવવા માટે સોનામાં રોકાણ કરે છે, કારણ કે મિત્રો સોનું એક સેફ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. અને જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે RBI જ્યારે સોનાનો ભંડાર વધારવાનું શરૂ કરે છે ત્યારે પણ ડિમાન્ડ વધે છે, અને ડિમાન્ડ વધે એટલે સ્વાભાવિક છે કે ભાવ પણ વધે છે. એટલે કે મિત્રો શેર બજારની અસ્થિરતા કે મોંઘવારી સમયે સોનું સલામત રોકાણ મનાય છે. જ્યારે RBI જેવી કેન્દ્રીય બેન્કો સોનાની ખરીદી વધારે છે ત્યારે માંગ વધતા ભાવમાં ઉછાળો આવે છે. મિત્રો, ઘણી બધી કેન્દ્રીય બેન્કો જેમ કે ચીન, ભારત અને રશિયા પોતાની મિલકત તરીકે જ્યારે સોનાની ખરીદી કરે ત્યારે કોઈ દેશની કેન્દ્રીય બેન્ક મોટા પ્રમાણમાં સોનું ખરીદે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ ઊભી થાય છે, અને આવી રીતે ભાવમાં ઉછાળો આવે છે. મિત્રો, હવે પ્રશ્ન આવે કે ભારતમાં રોજના સોના ચાંદીના ભાવ કોણ જાહેર કરે છે અને કેવી રીતે જાહેર કરે છે. તો મિત્રો, ભારતમાં IBJA એટલે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન, મિત્રો આ સંસ્થા દરરોજ સોના અને ચાંદીના ભાવ જાહેર કરે છે, અને જ્વેલર્સ આ રેટ પ્રમાણે પોતાના દુકાનમાં ભાવ રાખે છે. એટલે મિત્રો તમે જે ભાવ જ્વેલરી શોપમાં જુઓ છો તે IBJAના રેટ ઉપર આધારિત હોય છે. દર્શક મિત્રો, હવે તમને એક સવાલ ઊભો થતો હશે કે આ IBJA શું છે. તો IBJAનું પૂરું નામ છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન. તે ભારતની સોના અને ચાંદીના વેપારીઓની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. મિત્રો, આ જે સંસ્થા છે એ ભારતમાં સોનાના દરરોજના ભાવ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારત સરકારની સંસ્થા RBI એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ સોનાના સિક્કા અને સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે IBJAના રેટનો જ ઉપયોગ કરે છે. મિત્રો, આ IBJA સંસ્થા છે તે કેવી રીતે કામ કરે છે.
IBJ દરરોજ સવારે અને સાંજે સોનાના ભાવ જાહેર કરે છે અને આ ભાવ નક્કી કરવા માટે તેઓ દેશના મોટા શહેરોના મુખ્ય જ્વેલર્સ અને બુલિયન ટ્રેડર્સ પાસેથી ડેટા મેળવે છે અને તેનું સરેરાશ કાઢીને ભાવ નક્કી કરે છે. એટલે મિત્રો ટૂંકમાં ભારતમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ થવામાં IBJ સંસ્થા છે એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી મિત્રો એક કારણ છે સરકારનો ટેક્સ. મિત્રો ભારત સરકાર સોના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે, એટલે કે વિદેશથી સોનું લાવવા ઉપર ટેક્સ લગાવે છે. આ ઉપરાંત જ્યારે તમે સોનું ખરીદો છો ત્યારે તેના ઉપર 3% GST પણ લાગુ પડે છે અને મેકિંગ ચાર્જીસ પણ ઉમેરવામાં આવે છે. આ બધું મળીને ફાઇનલ પ્રાઇસ વધારે થઈ જાય છે, એટલે સરકારના ટેક્સ પણ ભાવમાં મોટો ફાળો આપે. મિત્રો હવે આપણે એક સરળ ઉદાહરણ લઈ લઈએ. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ વધે અને સાથે સાથે ડોલર પણ મજબૂત બને તો ભારતમાં સોનાનો ભાવ ખૂબ જ ઝડપથી વધશે અને જો ડિમાન્ડ પણ વધારે હોય તો ભાવ પણ વધી શકે છે. એટલે સોના ચાંદીના ભાવ ઘણા ફેક્ટર પર આધારિત છે, માત્ર એક ફેક્ટર પર આધારિત છે નહીં. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે સોના ચાંદીના ભાવ કોઈ એક વ્યક્તિ, દુકાનદાર કે સરકાર નક્કી કરતી નથી, પણ આ સોના ચાંદીના ભાવ વધઘટ થવામાં ગ્લોબલ માર્કેટ, ડોલર રેટ, ડિમાન્ડ અને ગવર્મેન્ટ ટેક્સ આ બધું મળીને ભાવ નક્કી થાય છે. જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ અંગે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, તમને 100% જવાબ મળી જશે. તો આપણે ફરી મળીએ એક નવી ઉપયોગી માહિતી સાથે. ધન્યવાદ.